નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે હવે સમૂહ 15 ના તત્વોમાં નાઇટ્રિક એસિડની બનાવટ, ગુણધર્મોના ઉપયોગો શીખવાના છે. આની પહેલા આપણે બે સંયોજનો શીખી ગયા છીએ. કયા બે સંયોજનો? ડાયનાઇટ્રોજન અને એમોનિયા વિશે આપણે ડિટેલમાં શીખ્યા છે. ત્યારબાદ ત્રીજું સંયોજન આપણે નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ, એની બનાવટ, એના ગુણધર્મો એટલે કે એના રંગ, એની ભૌતિક અવસ્થા અને એના આકારો વિશે આપણે શીખ્યા છીએ. તો હવે નાઇટ્રિક એસિડ કે ખૂબ અગત્યતા ધરાવે છે, કેમ કે એમાંથી જે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો છે એને સંતુલન સ્વરૂપે કે વિટી કસોટી, જે 2 માર્ક્સના સવાલ સ્વરૂપે અવારનવાર પૂછાતા રહ્યા છે. તો અગાઉના પ્રશ્નોની જેમ જ આપણે નાઇટ્રિક એસિડમાં પહેલા બનાવટ શીખીએ, ત્યારબાદ ભૌતિક ગુણધર્મો અને ત્યારબાદ રાસાયણિક ગુણધર્મો શીખીએ. તો ચાલો શરૂઆત કરીએ નાઇટ્રિક એસિડની બનાવટથી. તો બનાવટમાં 2 પ્રકારની બનાવટ આપણે શીખવાની છે. સૌપ્રથમ બનાવટ આપણે પ્રયોગશાળાની બનાવટ કરીએ. તો પ્રયોગશાળામાં કઈ રીતે બનાવટ કરવાની હોય? તો કે જે અવેલેબલ રસાયણો હોય પ્રયોગશાળામાં એની મદદથી આપણે બનાવટ કરીશું. તો પ્રયોગશાળામાં ઇઝીલી અવેલેબલ એ સોડિયમ નાઇટ્રેટ ક્ષાર, સફેદ કલરનો પાવડર NaNO3 સોલિડ, જેને આપણે કહીશું સોડિયમ નાઇટ્રેટ, અને H2SO4 સલ્ફ્યુરિક એસિડ તો તમે જાણો છો, એક્વિયસ એટલે કે જલીય માધ્યમમાં. એ બંનેને મિશ્ર કરવામાં આવે તો NaNO3 માંથી આ રીતે બે આયનો ઉત્પન્ન થાય, Na+ અને NO3-. H2SO4 પ્રથમ વિયોજનથી H+ અને HSO4-. આ ધન આયન પાડોશીના ઋણ આયન સાથે જોડાય એટલે આ આપણો બન્યો નાઇટ્રિક એસિડ જલીય માધ્યમમાં. પ્લસ આ ધન આયન આ પાડોશી ઋણ આયન સાથે જોડાય NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. SO4 એટલે સલ્ફેટ, SO3 એટલે સલ્ફાઇટ અથવા તો સોડિયમ બાયસલ્ફાઇટ પણ કહેવામાં આવે છે, જે ક્ષાર છે સોડિયમ બાયસલ્ફાઇટ. પણ આપણું મૂળ સંયોજન નાઇટ્રિક એસિડ પ્રયોગશાળામાં બનાવી શકાય. બીજું, ઔદ્યોગિક રીતે ઉદ્યોગોમાં મોટા પાયે કઈ રીતે બનાવાય? ઔદ્યોગિક રીતે ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકની પદ્ધતિ, ઓસ્વાલ્ડ પ્રક્રમ કહેવામાં આવે છે. ઓસ્વાલ્ડ પ્રક્રમથી મેળવવામાં આવે છે. અને ઓસ્વાલ્ડ પ્રક્રમમાં તમે એમોનિયાના ઉપયોગો જો યાદ હોય તો એમાં ઉપયોગોમાં એક ઉપયોગ હતો નાઇટ્રિક એસિડની બનાવટમાં, કે જેમાં આપણે NH3 એટલે કે એમોનિયા વાયુનું વાતાવરણીય એટલે કે વાતાવરણના ઓક્સિજનની મદદથી ઓક્સિડેશન, કેવું? ઉદ્દીપકીય ઓક્સિડેશન, ઉદ્દીપકની મદદથી ઓક્સિડેશન કરીને બનાવટ કરીએ. તો ચાલો, બનાવટ તો બહુ સહેલી, ધોરણ 10 માં પણ આવી ગઈ છે, બેઠે બેઠી છે. N2 અને O2. O2 ક્યાંનો? હવાનો, વાતાવરણનો, એટલે કે ખુલ્લા પાત્રમાં હવામાં આ પ્રક્રિયા કરશું. ઉદ્દીપક તરીકે રોડિયમ મિશ્રિત પ્લેટિનમ. રોડિયમ એ એક ધાતુ છે સોનાની અંદર. હવે રોડિયમનું માથે કોટિંગ કરે છે, બ્લેક ગોલ્ડ કહેવામાં આવે છે. રોડિયમ પ્લેટિનમ, જેને ગોઝ ઉદ્દીપક કહેશું. ગોઝ ઉદ્દીપક. રોડિયમ અને પ્લેટિનમનું મિશ્રણ, જેમાં રોડિયમ 10% જેવું લેવામાં આવે છે. ટકાવારી પ્રમાણ લખી તો નથી, પણ 10% જેવું રોડિયમ લેવામાં આવે છે અને 90% જેવું પ્લેટિનમ લેવામાં આવે છે ગોઝ ઉદ્દીપક બનાવવા માટે. તાપમાન 500 કેલ્વિન તાપમાન અને 900 બાર દબાણ, 9 બાર દબાણે આ પ્રક્રિયા, કેમ કે બંને વાયુ છે ને, એટલે હવે નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાય એટલે NO બનાવશે પહેલા સ્ટાર્ટિંગમાં, જેને આપણે નાઇટ્રિક ઓક્સાઇડ કહીએ, NO નાઇટ્રોજન મોનોક્સાઇડ. હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય H2O. નો અને હો, નો હો, નો હો, આવું યાદ રાખવાનું, બરોબર? NO2 નહીં, NO. અને સમીકરણ સંતુલિત કરવા બે એવું નથી, બહુ ઈઝી છે. 45 46 બહુ ઈઝી આંકડો છે. 45 46 સરળતાથી યાદ રહી જાય એવું. આ બન્યો આપણો નાઇટ્રિક ઓક્સાઇડ અથવા તો નાઇટ્રોજન મોનોક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડ. હવે એ નાઇટ્રિક ઓક્સાઇડ આ જ ઉદ્દીપકની હાજરીમાં આટલા જ તાપમાને હવાના ઓક્સિજનના સંપર્કમાં આવે એટલે ફરી પાછો ઓક્સિડાઇઝ થાય, એટલે કે ફરી પાછી ઓક્સિડેશનની ઘટના થાય એટલે હજી એક ઓક્સિજન મેળવવાથી એ નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે, જે પણ વાયુ છે NO2 વાયુ.
સમીકરણ બેલેન્સ કરી ઓક્સિજનની સંખ્યા 3 છે અને અહીંયા 2 છે એટલે અહીંયા 2 વડે ગુણીએ એટલે 4 થઈ ગઈ, નાઇટ્રોજન 2 થઈ ગયા એટલે 2 નાઇટ્રોજન ને 4 ઓક્સિજન. આ સમીકરણ બેલેન્સ થાય છે. અને હવે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બન્યો એની ઉપર પાણીનો છંટકાવ કરવાનો છે ઊંચા તાપમાને. NO2 H2O બંધ પાત્રમાં ઊંચા તાપમાન તો આ જ છે. ઊંચા તાપમાને પાણીનો છંટકાવ કરવામાં આવે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પાણી, કેમ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એસિડિક છે એવું તો ખબર ને, પેલા બંને તટસ્થ બાકી બધા એસિડિક, પેલા બંને તટસ્થ બાકી બધા એસિડિક. આવું યાદ છે. NO2 ચોથા ક્રમે હતો. કેમ એસિડિક? કેમ તો કે જે ઓક્સાઇડને પાણીમાં નાખો અને એસિડ બનાવે તો એ એસિડિક ઓક્સાઇડ કહેવાય. તો આને HNO3 બનાવો સાથે સાથે નાઇટ્રોજન મોનોક્સાઇડ ફરી પાછો બને, જે ફરી પાછો NO2 માં રૂપાંતર પામે, ફરી પાછું HNO3 બને. ઇન શોર્ટ બે NO2 અહીંયા કેટલા વપરાય છે પ્રક્રિયા સમીકરણ હજી બેલેન્સ કરવું પડે તો ખ્યાલ આવે. તો સમીકરણ બેલેન્સ કરીએ તો નાઇટ્રોજનની સંખ્યા 1 અને 2, જ્યારે અહીંયા નાઇટ્રોજનની સંખ્યા 1 છે તો અહીંયા 2 વડે ગુણું અને અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 છે એટલે હાઇડ્રોજન 2 કર્યા તો નાઇટ્રોજન 2 ને 1 3 થઈ ગયા. તો મારે અહીંયા 3 મૂકવા પડશે. હવે ઓક્સિજન ગણી લો 3 2 6 ને 1 7, 3 2 6 ને 1 7. તો 3 NO2 એ 1 NO પાછો મળે છે, એનો અર્થ એવો બે વપરાણ અને એમાંનો એક પાછો મળે છે ફરી પાછો NO2 માં રૂપાંતર થાય. તો આ રીતે આપણે નાઇટ્રિક એસિડ મળે છે. આ નાઇટ્રિક એસિડ માંથી બનતું એનો પુનઃચક્રણ પામે એવું કીધું છે એટલે આ પ્રક્રિયા દ્વારા ફરી પાછો NO2 માં રૂપાંતર પામે એટલે ઉપયોગ થઈ જાય છે. પુનઃચક્રણ પામે નો અર્થ એવો થાય. અને અહીંયા જે HNO3 બને છે એની સાથે જે બીજું પાણી ને XYZ વસ્તુ રહેલી છે એમાંથી HNO3 ને નિસ્યંદિત કરવું એટલે કે અલગ અલગ મિશ્રણમાંથી HNO3 ને અલગ કાઢવામાં આવે તો 68% જેટલી સાંદ્રતા વાળો HNO3 મળે. એટલે કે બાકીના 32% પાણી રહેલું હોય છે. 68% સાંદ્ર છે તો બાકીનું 32% પાણી હોય. ના પાણીનું શોષણ કરવું હોય તો શું કરાય? તો કે પાણીનું શોષણ કરવું હોય તો એને પ્રબળ ભેજ શોષક સંયોજનમાંથી પસાર કરાય. તો તમે એને સાંદ્ર H2SO4 વાળા એ કોઈ ભાગમાંથી પસાર કરો એટલે H2SO4 પ્રબળ ભેજ શોષક છે એટલે 32% પાણીમાંથી મોટા ભાગના પાણીનું શોષણ કરે અને 98% સુધી સાંદ્રતા વાળો HNO3 બનાવે. બાકીના 2% જેવું પાણી વધુ પડ્યું રહે. તો આ ઓસ્વાલ્ડની પદ્ધતિ આમ જોવા જાવ તો 2 માર્ક્સમાં પૂછી શકાય તેવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે. એ સરસ મજાની યાદ રાખી લ્યો તો પરીક્ષામાં પૂછાય તો આવડે પણ ખરું. ત્યાર પછી ભૌતિક ગુણધર્મો ઉપર થોડીક નજર કરીએ તો ભૌતિક ગુણધર્મોમાં રંગ, ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, આકાર અને પાણીમાં દ્રાવ્યતાની વાત છે. રંગ તો નાઇટ્રિક એસિડ તમે લેબોરેટરીમાં જોયેલું છે, પહેલા જ નંબરની બોટલમાં આઈ થિંક હોય છે નાઇટ્રિક એસિડ. તમે કોઈ દિવસ એને રંગીન નહીં જોયું હોય કેમ કે લેબની અંદર તમારે જે પેલો ટેબલ રિએજન્ટ જેને કહી જે તમે ઘોડો બોલો છો ત્યાં બોટલો 10 પડી હોય છે. એમાં પહેલા નંબરની બોટલ નાઇટ્રિક એસિડ છે, રંગ નથી હોતું. એક પણ બોટલ રંગીન ક્યાં હોય છે? એક પણ સંયોજન રંગીન નથી. તો રંગહીન સંયોજન છે ઠાર બિંદુ 231.4 કેલ્વિન. હવે તમે સમજી શકો 273 એટલે 0 ડિગ્રી થયું, એનાથી ઓછું એટલે માઇનસમાં છે એટલે કે 231.4 કેલ્વિન કરતા નીચા તાપમાને HNO3 ઘન સ્વરૂપ પ્રાપ્ત કરે. જ્યારે HNO3 લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે 231.4 કેલ્વિને HNO3 ઘન અવસ્થા સોલિડ સ્ટેટ ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે ખૂબ નીચું તાપમાન કહેવાય. પાણી 0 ડિગ્રીએ રૂપાંતર પામે. તમે સમજી શકો પાણી 0 ડિગ્રીએ ઘનમાં રૂપાંતર પામતો તો HNO3 તો બહુ નીચા તાપમાને. તથા ઉત્કલન બિંદુ 355.6 છે. 355.6 કેલ્વિન તાપમાને ઉકળી જાય અને વરાળ બની જાય ગેસિયસ. પાણીનું પાછું ઉત્કલન બિંદુ ઊંચું છે 373 કેલ્વિન 100 ડિગ્રી. પાણી કરતા ઉત્કલન બિંદુ થોડુંક નીચું છે કોનું? HNO3 નું. તો આપણે ત્રણે સ્ટેટ જોયું. ઘનતા કીધી છે 101.504 એટલે ઘનતા એટલે દળના છેદમાં કદ એટલે કે 1 મિલી HNO3 લેવામાં આવે 1 મિલી HNO3 અને એનું દળ માપવામાં આવે તો 1.504 ગ્રામ થાય. 1 મિલી 1000 મિલી એટલે કે 1 લીટર લેવામાં આવ્યું હોય તો 1000 મિલી બરાબર 1 લીટર હોય તો અને 1000 વડે ગુણો એટલે 1504 ગ્રામ એટલે ઓલમોસ્ટ 1.5 કિલોગ્રામ જેવું દળ થાય. જ્યાં પાણીની ઘનતા એક જ છે એટલે કે 1 મિલી પાણી લ્યો
તો એ 1 ગ્રામ વજન જ ધરાવે છે. HNO3 ની ઘનતા પાણી કરતા વધારે છે, 1.5 ગણી એમ કહી શકાય. પાણીની 1 તો આની 1.5 યાદ રહી જાય એવો આંકડો છે. પછી HNO3 નો આકાર આમ જોવા જાવ તો સિમ્પલ છે. નાઇટ્રોજન 3 ઓક્સિજનમાં 2 ઓક્સિજન, બરોબર. નાઇટ્રોજનની 3 સંયોજકતા પણ સંતોષાઈ જાય છે અને ઓક્સિજન હાઇડ્રોજન બંધ અને આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો છે એટલે H+ સ્વરૂપે મુક્ત પણ થાય. એમાં ONO બંધ 130 ડિગ્રી યાદ રાખવા રહે તો પ્રયત્ન કરવો સારી બાબત છે. નાઇટ્રોજન ઓક્સિજન બંધ લંબાઈ 121 pm. આ નાઇટ્રોજન ઓક્સિજન બંધ લંબાઈ થોડી વધારે છે 140.6 pm. ઓક્સિજન હાઇડ્રોજન બંધ લંબાઈ થોડી ટૂંકી છે 96 pm. જે OHON આ બંધ ખૂણો 102 ડિગ્રીનો છે. તો આપણે વાય પાછી યાદ રાખી તો ઠીક છે, નો રહી તો કઈ મૂંઝાવાનું નથી. HNO3 પાણીમાં શું દ્રવ્ય 100% આયનીકરણ પામે એટલે કે જેટલા હોય તેટલા બધામાંથી H+ અને OH- ઉત્પન્ન થાય. તો માનો કે અહીંથી H+ ઉત્પન્ન થાય તો પાણીનો સ્વભાવ છે કે એનો ઉભય ગુણધર્મી એટલે એસિડ સાથે બેઝ તરીકે વર્તે, બેઝ સાથે એસિડ તરીકે. તો હાલમાં એ એસિડિક સંયોજન સાથે છે કેમ કે અહીંયા વિષમ વિભાજન થવાની સંભાવના છે. હાઇડ્રોજન H+ સ્વરૂપે છૂટો પડે એટલે પાણી ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપે એટલે ત્રીજો હાઇડ્રોજન આવ્યો H3O+ પ્લસ NO3- જેને આપણે નાઇટ્રેટ આયન કહેશું. કેવો આયન કહેશું? નાઇટ્રેટ આયન. અને આને હાઇડ્રોનિયમ આયન કહેશું. હાઇડ્રોનિયમ આયન કે જે 100% આયનીકરણ પામે છે એટલે આ પ્રબળ એસિડ છે. તો આ થઈ નાઇટ્રિક એસિડના ભૌતિક ગુણધર્મોની વાત. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો. તો નાઇટ્રિક એસિડ મુખ્યત્વે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તમને મિત્રો વિદ્યાર્થીઓ યાદ હોવું જોઈએ કે જે ઓક્સિડેશન કરતા હોય તેનું પોતાનું રિડક્શન થતું હોય અને રિડક્શન થવું એટલે કાં તો ઓક્સિજન મેળવવો કાં તો ઓક્સિજન ગુમાવી દેવો, બરોબર છે ને. અથવા તો બીજી રીતે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન થયું કહેવાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન થયું કહેવાય, જેની હું સાબિતી હમણાં આપવાનો છું. અહીંયા નાઇટ્રિક એસિડ પોતાનો ઓક્સિજન ગુમાવે છે. ઓક્સિજન ગુમાવવો એટલે તો રિડક્શન થયું, એ રિડક્શન પોતાનું થયું પણ એ કોકનું ઓક્સિડેશન કરશે એટલે કે અન્ય કોઈ તત્વનું ઓક્સિડેશન કરશે. આથી એને પ્રબળ ઓક્સિડેશન કરતા કીધું. પણ એમાં અપવાદરૂપ બાબત એ છે કે કેટલાક ઉમદા તત્વો જેવા કે પ્લેટિનમ અને ગોલ્ડ નું ઓક્સિડેશન નથી કરી શકતો. ગોલ્ડ અને પ્લેટિનમ ને તો ઓક્સિડેશન કોઈ નથી કરી શકતું ને ભાઈ. સોનાને ક્યાંથી લાગે કાટ સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ. આવું ગીત તમે ગુજરાતી સાહિત્ય સાંભળ્યું હોય તો ખબર છે. તો એ ગુજરાતી કલાકારને ખબર હતી કે ગોલ્ડ એટલે કે સોનું ની રાસાયણિક પ્રક્રિયા મુજબ એનું કોઈ ઓક્સિડેશન કરી શકતું નથી. પરંતુ સોનું વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં શીખ્યા હોય કે કેમેનોફોરમાં નાખવામાં આવે ગોલ્ડ તો એ પીગળી જતું હોય છે. એટલે ઘણી વખત ઓલા ગોલ્ડ સોનું ધોરાવાળા માણસો આવે હાવ કે તમને ચળકાટ વાળું કરી દઉં અને આપણે પણ બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરીએ અને આપીએ ગોલ્ડ કાલે ધોઈ દે એટલે એ આપણા જ કુકરમાં કેમેનોફોર નાખે મંદ દ્રાવણ ને આપણું જ કુકર વાપરે ગોલ્ડ નાખે અને થોડીક વાર ગરમ કરે એટલે ઉપરનું જેલું પડ હોય ને એ થોડુંક નીકળી જાય એટલે હું સોનું નીકળી જ ગયું અંદરનું સોનું તે ચકચકાટ જ હોય બહાર કાઢી નાખે ગાલીઓ પહેરો જે ગયું 2 મિલીગ્રામ 5 મિલીગ્રામ 10 મિલીગ્રામ પણ ગોલ્ડ તો ગયું 50,000 ભાવ છે અત્યારે વિચાર કરી લ્યો હવે 10 ગ્રામના 50,000 છે જે 4-5 હજાર કાઢી ગયો તમારી પાસેથી એવા 10 મુર્ગા મળી જાય રોજનું થઈ ગયું. કેમેનોફોરનું દ્રાવણ હોય મિત્રો. અને એવા તો બીજા કેટલા રસાયણો છે વિદ્યુત રસાયણમાં તમારે ગોલ્ડનો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ ચેક કરી લેવાનું, બરોબર, એના આધારે ખ્યાલ આવી જાય. પણ અહીંયા HNO3 નો જે નાઇટ્રેટ આયન છે NO3 એ ગોલ્ડનું રિડક્શન કરી શકતું નથી. એનો આપણે એક સવાલ પણ જોશું ટૂંક સમયમાં. તો એ સિવાય એલ્યુમિનિયમ અને ક્રોમિયમ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે, એલ્યુમિનિયમ સાથે HNO3 પ્રક્રિયા કરે ત્યારે એનું ઓક્સિડેશન તો કરે એટલે Al2O3 નામનો એનો ઓક્સાઇડ બનાવે એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ અને ક્રોમિયમ સાથે જ્યારે પ્રક્રિયા કરે HNO3 ત્યારે એનું પણ ઓક્સિડેશન કરે Cr2O3. પણ આ Al2O3 અને Cr2O3
બંને એલ્યુમિનિયમની ઉપલી સપાટી પર બને, આ બંને, એટલે એ એલ્યુમિનિયમની ઉપલી સપાટી પર Al2O3 નું નિષ્ક્રિય સ્તર રચાય. સિમિલર, માનો કે આ મારી પાસે આ તમે બ્લેક માર્કર જોઈ રહ્યા છો એ એલ્યુમિનિયમ છે, અને માનો કે આ તમે રેડ માર્કર જોઈ રહ્યા છો એ ક્રોમિયમ છે, અને માનો કે આ સ્પ્રે તમે જોઈ રહ્યા છો એ બોર્ડ સાફ કરવાનો છે, એ HNO3 છે. માથે હું છંટકાવ કરું તો HNO3 સાંદ્રનો છંટકાવ થયો અને રાખી મૂકું તો શું થાય કે અંદરના ભાગે જે એલ્યુમિનિયમ ને ક્રોમિયમ છે એ તો એના સંપર્કમાં આવ્યા નથી, એટલે સપાટી પર જેટલો ક્રોમિયમ છે એ બધો Cr2O3 માં રૂપાંતર પામી ગયો. સિમિલર, સપાટી પર જેટલો એલ્યુમિનિયમ છે એ બધો Al2O3 માં રૂપાંતર પામી ગયો, અને એના કારણે એની ઉપર એક સ્તર બની ગયું એલ્યુમિનિયમના ઓક્સાઇડનું અને ક્રોમિયમના ટ્રાયઓક્સાઇડનું. એટલે એ સ્તર પાછું નિષ્ક્રિય છે, અને નિષ્ક્રિય સ્તર હવે ઢાલનું કામ કરશે, એટલે હવે એલ્યુમિનિયમનો કોઈ વાળ વાંકો ના કરી શકે. એટલે જ એલ્યુમિનિયમની વસ્તુ તમે કદાચ ધાબામાંથી રાખો ને, એટલે એન્ટેના આપણા જેવડે ડીશ મૂકે છે અત્યારના ડીશ, કે જે હાલમાં આપણે શું નામ હોય છે, ડીશ ટીવી ને વિડીયોકોન ને ટાટા સ્કાય ની, એ બધી એલ્યુમિનિયમની હોય છે, કેમ કે એને ભેજ લાગે, ઓક્સિડેશન થાય તો Al2O3 નું નિષ્ક્રિય સ્તર બને. લોખંડ જેવું નથી, ખવાતું જ જાય, અને એ જે બને એ તો હમુનો ઢાલનું કામ કરે છે. તો હવે એલ્યુમિનિયમ ને ક્રોમિયમ નું કઈ કરી શકે નહીં, પણ એ સિવાયની બીજી કોઈ પણ ધાતુ હોય તો HNO3 ની સાથે પ્રક્રિયા કરે છે. પણ એ કઈ નિપજ મળશે એનો આધાર, એટલે કે આપણે એક નોંધ મારી દઈએ કે ઓક્સિડેશન થી ધાતુ કે અધાતુના ઓક્સિડેશન થી પ્રાપ્ત થતી નિપજનો આધાર HNO3 ની સાંદ્રતા પર રહેલો છે. કે મંદ લ્યો છો આધાર HNO3 ની સાંદ્રતા, મહત્વપૂર્ણ વસ્તુ તો HNO3 ની સાંદ્રતા છે. બીજા નંબરે તમે કયા તાપમાને પ્રક્રિયા કરો છો, મોટા ભાગે તો રૂમ ટેમ્પરેચર હોય, અને કોનું તમે ઓક્સિડેશન કરો છો, ધાતુ અધાતુ કોનું, તો એ ઓક્સિડેશન પામનાર પદાર્થ. પર આધારિત હોય છે. શું, કઈ નિપજ પ્રાપ્ત થશે એનો આધાર HNO3 કેવું લ્યો છો, તાપમાન કેટલું રાખો છો, અને કયો પદાર્થ નું તમે ઓક્સિડેશન કરો છો. આપણે સર્વપ્રથમ અત્યારે ધાતુનું ઓક્સિડેશન કરવા જઈ રહ્યા છીએ. નંબર 1, ધાતુનું ઓક્સિડેશન. ધાતુ તો સક્રિય છે એટલે ઓક્સિડેશન પામશે, પણ એની માટે પહેલા એક વસ્તુ યાદ રાખી લો તમે, કે તમે જો HNO3 ની સાંદ્રતા ચોરસ બોક્સ અતિ મંદ લેશો, અતિ મંદ એટલે કે 10%, તો નિપજમાં તમને વાયુ મળશે N2O, જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક +1 છે. પછી મંદ લેશો એટલે કે 10 થી 50% જેવી સાંદ્રતા હોય તો આપણે એને મધ્યમ મંદ કહી શકીએ, તો નિપજ તરીકે NO મળશે, જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક +2 છે. અને તમે સાંદ્ર HNO3 લેશો તો નિપજમાં NO2 મળશે. ક્રમ છે N2O, 2 કાઢી નાખો, NO અને ઓક્સિજન પાસે 2. તો આ બાબતોનું ધ્યાન રાખવાનું, બસ એટલું યાદ રાખશો એટલે તમારી પ્રક્રિયાઓ સરળ થઈ ગઈ છે. તો ચાલો આપણે કોપરનું ઓક્સિડેશન કરીએ ત્રણેય રીતે. કોપર પ્લસ HNO3, અને આ વખતે HNO3 અતિ મંદ એટલે કે 10% સાંદ્ર લઈએ છીએ. તો ગરમ કરશો એટલે કોપરનું તો ઓક્સિડેશન થાય, કોપરનું Cu+2 માં રૂપાંતર થાય, અને અહીંથી NO3- તો તમે સમજી શકો Cu+2 અને NO3- એટલે કેટલા જોઈએ, NO3 2 જોઈએ તો -2, એટલે CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ. આ તો કોમન બધામાં બનશે, પણ કારણ કે મંદ HNO3 લીધું છે મિત્રો, એટલે તમને નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ મળશે. તે આપણે અગાઉ જોઈ લીધું છે. હવે આનું આપણે સમીકરણ બેલેન્સ કરીએ તો કોપરનો ઓક્સિડેશનાંક 0, અહીંયા કોપરનો +2, તો કોપરના ઓક્સિડેશનાંકમાં વધારો એટલે કે ઓક્સિડેશન થયું કહેવાય. કેટલો વધારો છે, 2 નો વધારો છે. શા માટે? કારણ કે HNO3 ઓક્સિડેશન કર્યું, નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક ગણો, 3 2 6 -6, અને હાઇડ્રોજનનો +1, એટલે આનો કેટલો રાખશું, +5, અને +1 એટલે +6 અને -6 થઈ ગયો, જેમાંથી અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક થઈ જાય છે +1. પરંતુ સૌપ્રથમ અહીંયા જુઓ નાઇટ્રોજન 1 છે, અહીંયા કેટલા છે,
બે નાઇટ્રોજન છે એટલે નાઇટ્રોજનની સંખ્યા હું 2 કરું તો 1 નો +1 2 નો થઈને +10 1 નો +5 2 નો થઈને 10 અને 1 નો +1 2 નો થઈને +2 હવે જુઓ જે કેટલો ફેર પડ્યો બે નાઇટ્રોજન નો +10 છે અને અહીંયા 2 નો થઈને +2 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન થયું અને જેનું રિડક્શન થતું હોય એને કહેવાય ઓક્સિડેશન કરતા હવે કેટલો ઘટાડો થયો 8 નો ઓક્સિડેશન આંક 8 વધે છે અહીંયા હવે વધે છે ને અહીંયા 8 ઘટે છે તો કેમ બેલેન્સ કરશું તો અહીંયા તમે જો 4 વડે ગુણાકાર કરો તો 4 દુ 8 એટલે જ્યાં આડે છે ત્યાં 4 વડે ગુણાકાર કરો આ રેડોક્સ સમીકરણ સંતુલિત શોર્ટકટ મેથડ થી જઈ રહ્યા છીએ અને અહીંયા સારું છે વારંવાર સમજાવવું ન પડે તમારે આમ રિવાઇઝ કરીને જોઈ લેવાનું વિડિયો લેક્ચરનો ફાયદો હવે તમે ઓક્સિડેશન આંક તો બેલેન્સ કરી નાખો પણ મૂળ તત્વો બેલેન્સ થયા કોપર તો કે આ કોપર 4 નાઇટ્રોજન બેલેન્સ થઈ ગયા તો કે આ નાઇટ્રોજન 2 હવે હાઇડ્રોજન અને ઓક્સિજન બેલેન્સ કરવા જવાનું છે તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 છે અને અહીંયા ક્યાંય હાઇડ્રોજન દર્શન દીધા નથી તો અહીંયા તમે હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે H2O મૂકી શકો રેડોક્સનો નિયમ કોઈ પણ બાજુએ તમે H2O દ્વારા હાઇડ્રોજન ઓક્સિજન બેલેન્સ કરી શકો હવે ઓક્સિજન ગણો 3 2 6 ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ 2 તેરી 6 અહીંયા ઓક્સિજન કેટલા થઈ સોરી અહીંયા નાઇટ્રોજન હજી ગણવા પડશે ને નાઇટ્રોજન કેટલા થયા 2 ને 4 દુ 8 ને 2 10 નાઇટ્રોજન છે 10 છે ને એટલે મારે અહીંયા કેટલા મૂકવા પડશે 2 કાઢીને કેટલા મૂકવાના 10 મૂકવાના નાઇટ્રોજન 10 થયા તો હાઇડ્રોજન કેટલા થયા 10 તો અહીંયા મારે કેટલા H2O મૂકશું 5 H2O 5 દુ 10 થઈ ગયા હવે ઓક્સિજન બેલેન્સ કરો 10 તેરી 30 ઓક્સિજન આ બાજુ 3 2 6 3 2 6 6 24 ને 25 ને 5 30 રેડી થઈ ગયું તો આપણે અહીંયા તો મંદ લીધું છે હવે બીજા ક્રમે આપણે કોપર ધાતુ પ્લસ HNO3 પણ અતિ મંદ નહીં મધ્યમ મંદ આ ટેક્સ્ટ બુકમાં પ્રક્રિયા નથી આપી ઝિંક વાળી આ પ્રક્રિયા આપી તમે ઝિંક લ્યો અહીંયા તો ZnNO3 ટ્વાઇસ થઈ જાય બીજો કાઈ ફેર ન પડે બાકી એનું જ છે ઝિંક વાળી પ્રક્રિયા છે તમે જોજો અને હવે આની પ્રક્રિયા કરો તો કોપર નું સિમિલર સંયોજન CuNO3 ટ્વાઇસ તો બને જ ઈ કોમન ઈ બધામાં બનશે પ્લસ મંદ લીધું છે મધ્યમ એટલે બનશે નાઇટ્રિક ઓક્સાઇડ NO ચાલો આપણે આને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ રેડોક્સ સમીકરણ પદ્ધતિ હતી ને આપણે અલગ અલગ સ્ટેપ લખતા તો અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક થાય છે 0 અહીંયા થાય છે +2 આપણે અગાઉ જોઈ ગયા છે તો ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો ઓક્સિડેશન આંક 2 વધે એટલે અહીંયા થયું છે ઓક્સિડેશન નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક અગાઉ ગણ્યો છે +5 અને અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક થાય છે +2 હવે ચેક કરજો ભાઈ કોપરનો તમે ઓક્સિડેશન આંક ચેન્જ થાય છે તો કોપરની સંખ્યા બે બાજુ એક સરખી છે તો કે યસ નાઇટ્રોજનની સંખ્યા એક નાઇટ્રોજનની એક સંખ્યા સરખી છે તો કે તો +5 માંથી +2 કેટલો ઘટે છે 3 નો ઘટાડો થાય છે એટલે કે અહીંયા થાય છે રિડક્શન તો વધારો 2 નો ઘટાડો 3 નો આવા સમયે કેમ બેલેન્સ કરવું તો કે અહીંયા 3 વડે ગુણી બતાવો અહીંયા 2 વડે ગુણી બતાવો એટલે 3 2 6 અને 2 તેરી 6 વધઘટ સરખી થઈ ગઈ 3 વડે ગુણી બતાવો અહીંયા 3 અને અહીંયા 3 અહીંયા 2 વડે ગુણી બતાવો અહીંયા 2 અને અહીંયા 2 બરોબર કોપર કેટલા થઈ ગયા 3 નાઇટ્રોજન કેટલા થઈ ગયા 2 તેરી 6 2 તેરી 6 ને 2 8 અહીંયા કેટલા છે 2 તો હવે સુધારો હવે 8 કરો 8 કર્યા તો હાઇડ્રોજન કેટલા થયા 8 અહીંયા હાઇડ્રોજન દર્શક દીધા જ નથી એટલે 8 એટલે કે મારે અહીંયા 4 H2O મૂકો એટલે 8 હાઇડ્રોજન થઈ ગયા હવે ઓક્સિજન ગણો 8 તેરી 24 અહીંયા 24 ઓક્સિજન છે અહીંયા 3 2 6 6 તેરી 18 18 ને 2 20 ને 4 24 થઈ ગયા ઇક્વલ આ રીતે ખૂબ સરળતાથી તમે પ્રક્રિયા કરો તો નાઇટ્રિક એસિડ નું બે રીતે ઓક્સિડેશન જોયું હવે આપણે સાંદ્ર HNO3 વડે ઓક્સિડેશન જોવાનું છે આ બાજુની ઓછી જગ્યામાં પ્રયાસ કરીએ આપણે તો કોપર ઘન અવસ્થામાં પ્લસ HNO3 પણ કેવો સાંદ્ર HNO3 કોપરમાંથી એઝ યુઝ્યુઅલ કોપર CuNO3 તમારે સળંગ લીટીમાં લખવાનું કોપર નાઇટ્રેટ સાંદ્ર HNO3 હોય તો શું બને NO2 બરોબર હવે સમીકરણ બેલેન્સ કરવાનો પ્રયાસ કરવાનો છે શું કરું
બ્લુ પેનથી કરું. કોપરનો ઓક્સિડેશન અંક અહીંયા છે 0. આની જવાબ નહીં, આ તો સીધું જોઈ આવશે. અને અહીંયા કોપરનો ઓક્સિડેશન અંક છે +2. અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક કેટલો છે +5 અને NO2 માં ઓક્સિજન 2 છે એટલે બેનો થઈને -4, નાઇટ્રોજનનો +4. તો કોપરના ઓક્સિડેશન અંકમાં 2 નો વધારો. ઓક્સિડેશન અંક કેટલા વધ્યા 2. તમારે આ રીતે લખવાનું આમ, બરોબર, મારે આમ લખવાનું. તમે પાછા આમ ઊભું કોપી મારતા નહીં. હા, નકર પાછું કે સાહેબ એકલું એમ જ કરીએ. નાઇટ્રોજન +5, બે નાઇટ્રોજન એક છે. અહીંયા શું થતું હતું કે અહીંયા નાઇટ્રોજન 1 હતો અને અહીંયા 2 હતા એટલે આપણે 2 કર્યા હતા, ખબર છે, 5 દુ 10. અહીંયા એવું કઈ કરવું નથી પડતું, નાઇટ્રોજન એક સરખા છે એટલે +5 માંથી +4. વાહ, એક જ ઘટે છે. તો અહીંયા 2 વધે, એક ઘટે, અને 2 વડે ગુણો. અહીંયા 2, અહીંયા 2, બરોબર થઈ ગયું. હવે કોપર ગણો છે, કોપર સરખા. નાઇટ્રોજન અહીંયા 2, અહીંયા નાઇટ્રોજન કેટલા છે 2 ને 2 4. એટલે મારે પૂછવું પડશે, અને 2 ની બદલે મારે શું કરી દેવાનું 4 કરી દેવાના. 4 કર્યા તો નાઇટ્રોજન કેટલા થઈ ગયા 4. અહીંયા નાઇટ્રોજન 4, હાઇડ્રોજન 4, અહીંયા હાઇડ્રોજન છે જ ને એટલે મારે અહીંયા +2 મૂકી દેવાના છે, +2H2 એટલે 2 દુ 4. હવે ઓક્સિજન ગણો, 3 2 6 ઓક્સિજન છે અહીંયા, નહીં 4 તેરી ને 12 ઓક્સિજન છે અહીંયા. 3 2 6, 2 દુ 4 ને 6 10 ને 2 12, બે જગ્યાએ 12 થઈ ગયા. તો આ રીતે ઈઝીલી તમે સોલ્વ કરી શકો. અને આમાં કોપરની બદલે ઝીંક મૂકો તો ZnNO3 ટ્વાઇસ બનશે. એ પણ ખૂબ સરળ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અધાતુનું ઓક્સિડેશન કરવાનું છે. HNO3 દ્વારા અધાતુનું ઓક્સિડેશન. હવે ધાતુ હતી તો સક્રિય હતી એટલે કદાચ મંદ HNO3 વડે ઓક્સિડાઇઝ થાય ને અલગ અલગ નિપજ આપે, પણ અધાતુમાં એવું નથી. અધાતુમાં તો તમારે સાંદ્ર HNO3 જ લેવો પડે, અને તો મંદ HNO3 થી ઓક્સિડેશન થાય નહીં. અને સાંદ્ર HNO3 લ્યો એટલે તમને ખબર છે આમી નિપજ તરીકે કયો વાયુ મળે છે NO2 વાયુ. એટલે બધા અધાતુ વખતે NO2 વાયુ તમને ફિક્સ નિપજ તરીકે મળશે. આપણે ક્યાં ક્યાં અધાતુનું ઓક્સિડેશન કરશું તો કે આપણે કાર્બનનું ઓક્સિડેશન કરશું, જેના ઓક્સિડેશન થી CO2 મળશે. આ યાદ કરી રાખજો, બરોબર. પછી આપણે સલ્ફરનું ઓક્સિડેશન કરશું S8, તો એના ઓક્સિડેશન થવાથી એનો ઓક્સો એસિડ મળશે, સલ્ફ્યુરિક એસિડ H2SO4. ત્યારબાદ આપણે આયોડિનનું ઓક્સિડેશન કરશું I2, તો એમાંથી HiO3 આયોડિક એસિડ મળશે. અને પછી ફોસ્ફરસ એટલે P4 નું ઓક્સિડેશન કરશું તો એનો પણ ઓક્સો એસિડ મળશે આપણે H3PO4. જરા આટલી વસ્તુ યાદ રાખી લો એટલે તમારું કામ સહેલું થઈ જવાનું છે, બરોબર. અને આ સવાલો છે અવારનવાર અનેક રીતે પૂછાવાના છે, અનેક રીતે પૂછાવાના, એટલે આમ જોવા જાવ તો અગત્યનું વસ્તુ થઈ ગઈ. તો ચાલો સૌપ્રથમ ટેક્સ્ટ બુક ને ફોલો કરીએ. આયોડિન નું ઓક્સિડેશન કરીએ I2 HNO3. પણ કેવો HNO3? સાંદ્ર હોય, મંદ ના ચાલે, સાંદ્ર HNO3. અને I2 માંથી શું બને છે HiO3, જેને આપણે કહેશું આયોડિક એસિડ. આયોડિક એસિડ બને છે, વત્તા સાંદ્ર HNO3 છે એટલે NO2 ફિક્સ થઈ જાય, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ફિક્સ. હવે ઓક્સિડેશન અંક ગણતા તો આવડતા જ છે બધાને. અહીંયા આયોડિન છે એ તત્વ છે તટસ્થ એટલે 0. નાઇટ્રોજન નો બધાને ખબર છે +5. જે ઓક્સિડેશન અંકમાં ફેરફાર થાય છે એને ધ્યાનમાં લઈએ. આનો આયોડિન નો ઓક્સિડેશન અંક ગણો તો 3 2 6, આનો -6, આનો +1, આનો કેટલો રાખવો પડે +5, તો +6 અને -6 થાય. અહીંયા NO2 માં નાઇટ્રોજન નો ઓક્સિડેશન અંક +4 થાય છે. તો કેટલો ફેર આવ્યો? તો આયોડિન 2 છે, અહીંયા આયોડિન 1 છે એટલે મારે 2 કરવા પડશે, તો 2 નો થઈને થાય 5 દુ 10. તો આ બાબતનું ધ્યાન નહીં રાખો તો સમીકરણ બેલેન્સ કરવામાં લોચો થવાનો છે. તો I2 2 આયોડિન 0 બંનેનો એમાંથી 10 એટલે ઓક્સિડેશન અંકમાં 10 નો વધારો થાય છે. નાઇટ્રોજન 1 નાઇટ્રોજન 1, ઓકે નો પ્રોબ્લેમ. +5 માંથી +4 એટલે કે ઓક્સિડેશન અંકમાં 1 નો ઘટાડો થાય છે. વધારો 10 નો, ઘટાડો 1 નો, તો અહીંયા આપણે 10 વડે ગુણી બતાવો તો વધઘટ ઓક્સિડેશન અંકમાં વધારો ઘટાડો હરખું થઈ ગયું. ઇલેક્ટ્રોન ગુમાવવા મેળવવા 10 વડે ગુણો છે, અહીંયા 10 અને અહીંયા 10. ચાલો પેલા ઓક્સિડેશન અંક બેલેન્સ કરી લીધો આપણે. હવે આયોડિન 2 છે, નાઇટ્રોજન 10, નાઇટ્રોજન 10. હવે હાઇડ્રોજન નો વારો. હાઇડ્રોજન કેટલા છે અહીંયા 10, અહીંયા માત્ર 2. કેટલા ઘટે? 8 ઘટે ને એટલે હું અહીંયા મૂકી દઈશ 4H2O એટલે 4 દુ 8 થઈ ગયા.
હાઇડ્રોજન બેલેન્સ થાય એટલે ઓક્સિજન ઓટોમેટિક બેલેન્સ થઈ જાય. 10 તેરી 30 ઓક્સિજન છે. ઓકે, 3 2 6, 10 દુ 20 ને 6 26 ને 4 30 થઈ ગયા. ઓકે, તો પેલું કામ પૂરું. બીજું કામ ટેક્સ્ટ બુક મુજબ કાર્બન નું ઓક્સિડેશન કરીએ. કાર્બન HNO3, કેવો HNO3? અતિ સાંદ્ર HNO3 સાથે જ પ્રક્રિયા થાય. કાર્બન માંથી મળી જાય તમને કાર્બન ડાયોક્સાઇડ અને સાંદ્ર HNO3 છે એટલે તમને મળે NO2. કાર્બન નું ઓક્સિડેશન અહીંયા 0, અહીંયા +4 કેમ કે બે ઓક્સિજન છે. -4 થાય બંનેનો. ઓક્સિડેશન આંકમાં 4 નો વધારો થાય છે મિત્રો. નાઇટ્રોજન નો અહીંયા +5 +4 અગાઉની જેમ જ. ઓક્સિડેશન આંકમાં 1 નો ઘટાડો. 4 વડે ગુણીએ એટલે 4 વધારો ઘટાડો સરખો થઈ ગયો. 4 નો વધારો 4 નો ઘટાડો એટલે કે ઇલેક્ટ્રોનની આપલે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા મેળવા. હવે નાઇટ્રોજન 4 તો બેલેન્સ થઈ ગયા. હાઇડ્રોજન 4 અહીંયા હાઇડ્રોજન 4 અહીંયા એકે નથી એટલે મારે અહીંયા મૂકવાના 2H2O. હાઇડ્રોજન 4 થઈ ગયા. ઓક્સિજન 4 તેરી 12. અહીંયા ગણો 2 4 દુ 8 ને 2 10 ને 2 12 થઈ ગયા બધા બેલેન્સ. બાકી કઈ ભૂલ ચૂક હોય તો સમજી જવાનું, બરોબર? અને બને ત્યાં લગી કઈ પણ ભૂલ દેખાય તો WhatsApp માં મેસેજ કરીને કોન્ટેક્ટ કરવો, બરોબર? આ બાબતોનું ધ્યાન રાખવું. ત્રીજું આપણે લઈએ સલ્ફર S8 વત્તા H2SO4 સોરી HNO3. તો સલ્ફર ઓક્સિડેશન પામે એટલે SO2 માં રૂપાંતર પામે, SO3 માં રૂપાંતર પામે. હવે HNO3 સાંદ્ર છે પણ પાણી તો હોય એના સંપર્કમાં આવે એટલે એ તરત ઓક્સો એસિડ બનાવે. SO3 માંથી કયો ઓક્સો એસિડ બનાવે? સલ્ફ્યુરિક એસિડ બનાવે. અને HNO3 માંથી સાંદ્ર છે એટલે કયો વાયુ બને? અગાઉ જોઈ ગયા છે સાંદ્ર હોય તો NO2. 8 સલ્ફર છે. ઓહો, અહીંયા એક જ છે તો પેલા અહીંયા 8 કરી નાખું. 8 એ 8 તત્વો છે. ઓક્સિડેશન અંક થશે અહીંયા 0. H2SO4 માં સલ્ફર નો ઓક્સિડેશન અંક કેટલો થાય? 4 દુ 8 -8 વત્તા આ બે હાઇડ્રોજન નો +1 1 એટલે +2. સલ્ફર નો +6 કરીએ ને તો 6 ને 2 8 અને -8. આ શોર્ટકટ પદ્ધતિ છે, બરોબર? એટલે સલ્ફર નો ઓક્સિડેશન અંક +6 થાય. બાકી તમને આવડે છે બે હાઇડ્રોજન ને એક સલ્ફર ને 4 ઓક્સિજન બરાબર 0 એમ કરવું હોય તો છૂટ. તો કેટલો વધારો? 1 નો 6. જો 1 નો 0 8 નો 0 8 એ 8 નો 0 1 નો 6 તો 8 નો કેટલો? 6 8 48. ઓહો, 0 માંથી ઓક્સિડેશન અંકમાં કેટલાનો વધારો? 48 નો વધારો. ખાસો એવો વધારો છે. રેડોક્સ સમીકરણની મદદથી સોલ્વ ન કરો તો કોઈ ભેગું ન થાય મને ખ્યાલ. અહીંયા +5 અને અહીંયા +4 એટલે કે ઓક્સિડેશન અંકમાં 1 નો ઘટાડો. મારે કેટલા વડે ગુણવા પડશે? 48 વડે ગુણવા પડે તો 48 નો વધારો ઘટાડો એટલે કે ઓક્સિડેશન રિડક્શન. વધારો એટલે ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મુક્ત કર્યા. ઘટાડો એટલે રિડક્શન, ઇલેક્ટ્રોન મેળવા. આને 48 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને 48 મેળવા એવું સમજવાનું. એટલે 48 વડે ગુણો હો પેલા. ચાલો 48 વડે ગુણી બતાવ્યું તો સલ્ફર તો 8 થઈ ગયા મિત્રો. નાઇટ્રોજન તો 48 થઈ ગયા. હાઇડ્રોજન અહીંયા 48 છે, અહીંયા 8 દુ ને 16 છે. એટલે 48 માંથી 16 જાય કેટલા વધે? 32. 48 માંથી 16 જાય 32 વધે. 32 હાઇડ્રોજન ઘટે છે અહીંયા એટલે હું અહીંયા મૂકી દઈશ 16 H2O. બરોબર? ઓક્સિજન બેલેન્સ થઈ ગયા છે. જરા કેલ્ક્યુલેટર લઈને બેસજો. 48 ગુણ્યા 3 કરીને ઓક્સિજન બેલેન્સ થઈ ગયા, ફાઇનલ હોય ફૂલ. હવે છેલ્લે એક સફેદ ફોસ્ફરસ P4 નું આપણે HNO3 વડે ઓક્સિડેશન કરીએ. P4 વત્તા HNO3. કેવો HNO3? સાંદ્ર HNO3 મિત્રો. તો શું બને છે? એમાંથી ફોસ્ફોરિક એસિડ બને. H3PO4 માંથી ફોસ્ફોરિક એસિડ. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ, આયોડિક એસિડ અને ફોસ્ફોરિક એસિડ વત્તા નાઇટ્રોજન ડાયોક્સાઇડ. એ તો બધામાં કોમન છે. મેં તમને પહેલા જ કહી દીધું. ફોસ્ફરસ ઓક્સિડેશન અંક કેવો થાય? 0. અહીંયા કેટલો થાય? -8 4 દુ 8 +3 +8 કરવા છે. કેટલા ઘટે? 5 ઘટે ને. +5 5 ને 3 8 ને -8. ફોસ્ફરસ ની સંખ્યા 4 છે. અહીંયા એક જ છે. અહીં 4 વડે ગુણું તો 4 નો 0 1 નો +5 4 નો કેટલો થયો? 5 ચોકુ 20. 20 જો તો ઓક્સિડેશન અંકમાં 20 નો વધારો છે. નાઇટ્રોજન અહીંયા તમે જાણો છો
અહીંયા +5 +4 કેટલો 1 20 નો વધારો અને 1 નો ઘટાડો ઇન શોર્ટ બધા આગળ વધ્યા એમ જોયું અમે 20 વડે ગુણો એટલે વધારો ઘટાડો હવે સરખો થઈ જાય 20 અને અહીંયા 20 બરોબર એટલે ફોસ્ફરસ તો 4 થઈ ગયા ઓકે નાઇટ્રોજન 20 થઈ ગયા ઓકે હાઇડ્રોજન કેટલા છે અહીંયા 20 છે અને 4 તેરી 12 છે એટલે 8 ઘટે ને 8 ઘટે એટલે વત્તા 4H2O ઓક્સિજન 20 તેરી 60 ચોકે ચોકે 16 20 દુ 40 ને આ 4 4 10 60 તો આ રીતે અધાતુ સાથેની પ્રક્રિયાથી પણ અલગ અલગ નિપજો મળે છે પણ ત્યારે સાંદ્ર HNO3 નો ઉપયોગ કરવો અનિવાર્ય છે તો અહીંથી આપણે અટકીએ નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મોથી આવતી વખતે નાઇટ્રોજન નહીં વીટી કસોટી HNO3 માટે શીખશું પણ એ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આ પ્રક્રિયા 10 વખત લખવી પાકી કરવી ખૂબ મહત્વની છે સમીકરણ સંતુલિત પણ JEE નીટમાં પૂછાયેલું છે તો ગંભીરતા રાખવી ધન્યવાદ અસ્તુ